સુરત શહેરના લિંબાયતના ડુંભાલ ફાયર સ્ટેશન પાસે થયેલ હત્યાનો મામલો માત્ર ગણતરીના 24 કલાકની અંદર લિંબાયત પોલીસે એમનું ભેદ ઉકેલી નાખ્યું છે. લિંબાયત પોલીસે 3 પૈકી 2 આરોપીઓને ઝડપી પાડ્યા. પોલીસે આરોપી દીપક સરજુસિંહ અને ભગવાન સવાઈને ઝડપી પાડ્યો. ત્રણેય આરોપીઓએ મૃતક અશોક જાડારામ અગ્રવાલની ચાકુના ઘા મારી કરી હત્યા. મૃતક આલોક અગ્રવાલ દલાલીનો વ્યવસાય સાથે સંકળાયેલો હતા. સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, જે ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે 80 સેકન્ડમાં ચપ્પુના 60 ઘા ઝીંકી વેપારીની હત્યા કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક આલોકે કાપડની દલાલી સાથે પોલીસને બાતમીદાર હોય તેવું જણાવવામાં મળ્યું છે. સમગ્ર બનાવમાં પોલીસે અશફાક અને અવરાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. હત્યા પાછળનું મુખ્ય કારણ મૃતક આલોકે 10 દિવસ પહેલા અશફાકને તમાચો માર્યો હતો. મૃતક શા માટે અશફાકને તમાચો માર્યો હતો? સમગ્ર મામલે અશફાક પકડાઈ ગયા બાદ જ ખબર પડશે. હાલ સમગ્ર મામલે પોલીસે બંને આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે 2 વાગ્યાના અરસામાં વહેલી સવારે એક બનાવ બન્યો હતો, જેમાં મર્ડરની ઘટના હતી. આ બનાવ અનુસંધાને પોલીસે તત્કાલ ત્યાંથી જે ઘટના બની હતી ત્યાંની વિગતો ચકાસવાની શરૂ કરી અને તરત જ જે ગણતરીના કલાકોમાં જે આરોપીઓ હતા એને આઈડેન્ટિફાઈ કરી અને એને પકડી પાડ્યા છે. આ આરોપીઓમાંથી એકનું નામ ભગવાન મંગલુ સ્વાઈન છે અને બીજાનું નામ છે દીપક કુમાર સરજુ પ્રસાદ સિંઘ. આ 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આ ઉપરાંત અન્ય 2 આરોપીઓ પણ આમાં સંડોવાયેલા છે. એમાંથી સ્થળ ઉપર મારનાર તરીકે અન્ય એક વ્યક્તિ અબરાર લસ્સી કરીને છે. પોલીસ હજી એને શોધી રહી છે. આ ઉપરાંત ચોથો વ્યક્તિ અશફાક કરીને છે. આમાં મૂળ જેનું કહી શકાય એ અશફાક છે કે અશફાકનો ઝઘડો જે મરણ જનાર છે એના સાથે થયો હતો અને એ ઝઘડા અનુસંધાને અશફાકના મિત્રો હતા. તો આ લોકોએ નક્કી કરેલ કે આને કઈ ને કઈ રીતના પાઠ ભણાવવો છે. એ પ્રકારની માનસિકતા સાથે એ લોકો આવ્યા હતા. ત્યાં જઈ અને એના સાથે આવી રીતના મારામારીનો બનાવ કરી અને એની હત્યા નિપજાવી હતી.